દૂધ બૂધ ભરી આવે છે ને કેમ થઈ ગયો કાળભાઈ જો હેડે આ દૂધ આ લેવું કે ઉભા રહો. હા તમે ખોણ મેલજો તમારે દૂધ લઈને જવાનું નહીં એમ. ચમ આ કેટલા વર્ષથી હેડો તમે? એટલે આ ખાસા ટાઈમથી જાઉં છું આ દૂધ લઈને આજે ઉપાડ વળી રહ્યો? ઉપાડ જશો એમ કહેતો તો કે અમુક થોડા ઘણા છે. થોડા ઘણા નહીં, તમે જઈ જઈને જોજો કેનમાં વેળી વેળીને પાછા આવો. હમું ફેટ હમું જોવો છો કેટલો ફેટ પડે. હું ચીઠીઓ જોઉં છું, તમારે જવાની જરૂર નહીં. તમે આ ખોણ મેલો હું ભરાવા હું જીવું. હા તાણ આઈ ને. તાણે મારા ઓળખ્યા ડેરીઓ વાળા ખરા ને આને જોઈ તું ઊંધું ગાલી વેળીને પાછા આવતા રે. અમુક મારે જવું પડશે ને મારે પાહા રહીને ફેટ પડાવવું પડશે. હા આ ડેરીઓ વાળા ખરા ને ખોણ મંગાવીએ ને તો મારા ઓળખ્યા 50 રૂપિયા સળાઈને જ હાલે. બજારના ભાવ ચાલતા જ નહીં. એ દેવા હા શું જોઈ છે તે? તને શું દેખાય છે લે? અલે આ બરણી લીધી છે દીવા કરા હેડે 100 વાગ્યા ને એટલે દૂધ ભરાવા જવું છું ડેરીમાં. હફાય તે દૂધ ભરવા મારે આબુ બિહાર તો જાગ. સાયકલ પર હું નહીં બેહારું તો હેડીને જા. પગ ભાઈ ગયા તારા? અલે પગની છો પથારી ફેવડી છે યાર, મારે મોડું થઈ ગયું છે ને હું હેડીને જીયો તમને ગાડું જતું રહ. આજે એક કોમ લઈ લેતો છું. હા લે પણ ખરા ને કમ્પ્લેટ ભરાવજે અને ફેડ લાવો. જોજે પાછો. હા હું પી નહીં જઉં તારું દૂધ પણ ભરાવા જ જઉં છું. ભરાય જ કતાણ અલે પીવાની છો પથારી ફેવડી છે હાલ યાર. તને વિશ્વાસ હોય તો હાલ નકર રવા દે હું હેડી. ના 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 લેતો જા તો પછી અને તને એક તો વિશ્વાસ રાખે છે અને પાછો કે ભરાવજે. ઓભળ અને મારા પેણે જઉં છું કે રોજ શેતીનું કોમ છે મારે બરોબર. રાજમાં રાજમાં નહીં અત્યારે યાર ઓ એટલે મોડું આવાય છે બરોબર. એટલે તું રોજ મારું દૂધ લઈ જતું હતું. હું તો લઈ ગયો. મને તો શું હતું કે મારા શું વજન ઉપાડવાનું કે મારા સાયકલ ઉપર ભરાવાનું છે. અલે હરખો ભરાય કે ઢોળાઈ જાય યાર. એક કોમ કરજે લેજે ઢોળાઈ જતો તું તાર લેતા વિશ્વાસ આવતો. અલે વિશ્વાસ શું વાત છે યાર, તારું નહીં ઢોળાઈ જાય મારું હાનું ઢોળાઈ જાય. ઉપર એક તો દૂધ આલવાનું અને મારો ઓરસો કે ઢોળાઈ જાય એનો વિશ્વાસ રાખતા અને નહીં. ઓપણ એ ફરક ફેટ મે લાવજે પાછો ના આવે તો હમો. એક કોમ કર લે હેડ મારા ગાધી અને પેલી ફેટ કરો મશીનમાં હરકો ના પડે ને તો સકેડીને પડાવજે. એટલે તું કોઈ મોટો કોઈ આગળ પડતું નહીં તે તારા અંગાત આવું મારું દૂધ ને ફેટ ને હમું રહ. આમાં મારો ટાઈમ નહીં એટલે હું નહીં આવતો. કોઈ વાંધો નહીં હેડ. ઓવા શું કીધું? મારા ઓળશો ને હેડ તો જોર આવે છે એટલે બીજો નો બેડો વળગાળી. દેવા ભરક લે અંગાત થાય. અલે યાર હડો કે માર જતી રહે પેલું ગાડું. અલે નહીં જતું હજી તો ટાઈમ નહીં થયો વાર છે. જો વરક લાવો લેતો તો હું સાયકલ લઈને ફટાફટ હાલતો. અલે ના ભાઈ મારું દૂધ છે મેં આલ્યા છે માર શું ભાઈ ગયા છે. નહીં પણ આમાં ગાડીનો ટાઈમ થઈ ગયો. અમે જતી રહે તો દૂધ ઘેર રહે. ના જતું રહે તો અમે ટાઈમ જ હેડીએ. મારું ઉભા મારું લઈ જજો. હા તમારે હાલવું હોય તો હાલો. એટલે એમ ના મેલા ઢોળાઈ જાય યાર સલકા ઉપર. બાય બાય બાય. 500 દૂધ તો પી જતા હોય. અલ્યા એટલું એ મધરા આવે યાર. પણ ભેંસો રાખો તો એટલે હેડી નહીં શકતા. અલ્યા ખોળનું તો પૂરું થાય કે તો જે થવું અમે લાવો તમે બે વાતો કરતા કરતા પાછા એ જજો. ના લાવો ભાઈ હો હું તો મારું દૂધ હાલવા જીયો મારો માં તો લઈ જા વિશ્વાસ છે તો. 100%. પાછા વળ્યા સારું હતું યાર. એ જોઈતા ભાઈ લ્યો આજ મશીન ખરું ને હા. લાઈટ નથી ને એટલે ફેટ પાડ્યો નતો. એટલે સીધી તમને આવી. ઓહો હો હા રવાડો. 10 મિનિટ લેટ પડ્યો હોત ને હા ગાડી જતી હોય. સારું વાંધો નહીં, એ તો કાલે આલશું. ક્યાં ગોળો હા લે બેની ભાઈ બાબા કે આ તો ભાઈ લાઈટ નથી ફેટ પાડ્યો જ નહીં. ફેટ પાડે નહીં. ના લે આ શું કરું કે લાઈટ જતી રહી હું અલે જોઉં તો. ફેટ નું તો મારા દુઃખ છે યાર તાણ. અને આવા ગજાળા જેવા છોકરા ઘેર થી હોન ધકેલતો હોય વેલા. અલે મને કરા ને એટલી બધી હૂટ નહીં પડતી યાર. હા રેડ આ લે તો ચીઠી તો હું કઢેલા આવ્યો. અને હોફળ કે કાલ લેતો જઈએ. લઈ ગયું. હા રેડ હો જો તારે કોમ હોય ને તો જ હું લઈ ગયું. મારા ભાઈ મારા કોમ જ હોય છે તું લેતો જજે. તારા કોઈ અમો ખરા ને બાઈક નહીં જે પેટ્રોલ બળતું હોય. હા એટલે મારે સાયકલ છે એટલે મારે તો વધુ નહીં આમ જલ્દી થઈને પાછો આવતો. મારે રોજનું દુઃખ તો જો આ મારો બેટો વાંધો કોઈ હું જ પડતી નહીં અને કોઈ જફાવાની ખરા ને કોઈ હું જ પડતી નહીં. એટલે કહેવાનું મતલબ મારા દૂધ કાંઈ દેવો લેતો જ. મારા ઓછા તો લાઈટ જતી રહી કાળ ભાઈ. અલે યાર મેં તમે આ ચોપડો જોયો આપણો ઉપાડ કેટલો છે. આ 10 વચ્ચે આપણી ભેંસ 10 વેતર છે. હાર દૂધ ભરાઈને તો આવ્યો કે એમના એમ તો ડેરીઓ વાળા ભેંસો સુહી ખાય ને આપણે સુહી ખાય ખબર પડે છે કે નહીં. તો પણ પેલો એમ કહેતો હતો કે મારા પગાર કદાચ વળી રહે એવું કહેતો હતો. હું વળી રહ્યો હજી તો 12,000 બાકી છે. 12,000 રૂપિયા તારા 700 ગ્રામ દૂધ થાય. એક કોમ કરો ખોદનાર ખરા ને એક કિંડી પેન અને કાગળ કોરો બનાવજો. મારા એક જણા પણ સહીઓ કરાવી. હાર હેળો હો હાર હું આવું હળો ફટાફટ હો. હાર જલ્દી આય. હા
દૂધ કોઈ થતું નહીં, એના કરતા પી જવું સારું. બબલો અમુક ખરા ને હા આ પૈસા આપણા જે રીતના વળાય છે ને એ તમે જોજો ખાલી. સારું સારું ચગોળા લાય ફટાફટ, મારે મોડું થાય છે. હા લે લે લાય લાય લાય. અને ખબર કાલ લાઈટ જતી રહી હતી ને? હા હું હતું લાઈટ જતી રહી કે ના જતી રહી પણ થોડો અડધો કલાકે લેટ થઈ અને તું ભરાઈને આવજે યાર. 100%. હો હા ભાઈ હા. અને પાછો જોજે. ખબર અમારા કાળભાઈને જોયું નતું ને હા. એ મોની મો તો કેટલું દેવું નીકળી ગયું છે બુડા, એટલે જ આ મારા 3 દાડો જવું પડે. આ મારા ગોડો હમણાં ના મેકલું એટલે ગોડો છે પણ એ તારી વાત સાચી છે હો. હા. ગોડો છે ને ના મોકલાય, વાત સાચી. હમણાં ખરા ને 2 દાડા અગાઉ એને મેકલ્યો તો મારા કોમ હતું એટલે મૂકી દઉં તું દૂધ આલી જાય ત્યારે મારો બેટો ખરા ને દૂધ મેલી ઈ કણશો કાંઈ વાટમાં અને કોઈક છોકરો રમતો હોય તે પહાણ જઈને બેસી ગયેલો તે કૂતરું આવ્યું તે મારા બેટો શાપ પી ગયું દૂધ. બોલો મારી વાત સાંભળ કે હા આ પ્રાઇવેટ વાળા રહ્યા હા એ નફો તાલતા નહીં, ના તો સેમ્પલ લ્યું હોનું લીખે રહે, સેમ્પલ ફેટ પાડવા લે યાર. પણ બીજું તો દૂધ આપણી બેની પાછું વેળી જ ના વેળી. અલ્યા ના વેળીએ તો એવાને ખરા ને સેમ્પલ પાડવા માટે સેમ્પલ તરીકે ગણાય. તમે આ 33 બોડાને કશું કીધું નહીં ને એમાં ફાઈ ગયો. એ ચેમ્પિયન દૂધ ચેલું થાય ખબર? કાલ મેં જોયું 160 લીટર દૂધ વધે. હોભળ કે આપણે પ્રાઇવેટમાં ના ભરાઈએ પણ આપણે શું છે ઉપાડ લીધેલો છે મારો, બરોબર? અને ઉપાડ લઈએ એટલે આપણે શું કઈ એક ઠોમું કા પૈસા આવે તો કોક કોમ થાય અને એટલે. પાછું વળાતા જ નહીં. અને અલ્યા તું નહીં મોને મારા ખરા ને આ દૂધ શાનનું જાય છે નહીં જોવાનું તો પહેલી ભેંસ હતી ને એ મરી જઈ અને આ એનીએ પાડી વિવાણી નહીં નહીં 4 વેતર વિવાણે તો હજી પૈસા નહીં હોય તો 70,000 લીધા ધરવડતા જ નહીં. તમે ખરા ને રશા થઈ જાઓ પણ તમારા પૈસા નહીં વળે. એટલે તારા શું વળવાને આસી જાણે તે મારા તો પેલા કાળભાઈને ખબર જ પડી નહીં. એ તો સીધું થઈને કેનમાં વેળી અને પાછા તો મન મશીન હોમી હોય નજર કરી નહીં કે કેટલો ફેટ છે ને શું છે. આ હું તો જો ને હા. આજ જો જુ હા. પેલી શીશિયા ઓમ ખેંચવાની અલે હવા નહીં પૂડવી એ તો કમ્પ્લીટ છે. ટાયર પૂરી નાખી. હા મારો મોડું થતો હા મોડું થઈ ગયું. એ દેવા હા એટલે આ ઉભા રહેજો, મારું દૂધ લેતા જાઓ. ચમ મને યાર હેડાતું નહીં પછી બોલાવજો, મોડું થઈ ગયું સાહેબ. પેલા પૂંજાભાઈ તિરેજ ના લઈ જવાય. હું તો ભાઈ એવાનું જે માથે ઉપાડીને તો આ મારી જો દોડી ચાલો. હા રાડો મોલા જાઉં. હું તમે જોવો આ પૈસા કમાવાની રીત સત નહીં ને મારામાં દૂધ વેળી દઉં. જોઈતાલાને તો 500 જ છે, શેકોળાને 2 લીટર થાય. મારા 700 ગ્રામ દૂધ થતું તું 2.5 લીટર કમ્પ્લીટ થઈ જશે. મારા ઓળે મારા ભરોસે રહ્યા આખો તમે જે ડેરી વાળા શીઠીઓ આલી છે ને એ ફાડી નાખું અને હું આજ નવી શીઠીઓ બનાવું લે. શેગોળાનું ફેટ 3 જ લખવા દે. દૂધ 4 3 ફેટ અને દૂધ 4. જોઈતાલાલ ને એમાં તો ગાવડું હતું 2 ફેટ કરવા દે. 2 ફેટ 1.5 લીટર દૂધ. અમુક કમાવાની જ મારા તક આવીશ. દોઈતાબા લ્યો આ તમારે ડોલ્યો અને શીઠું 3 વખત ફેટ મેં લાવ્યો તે 2 જ આવ્યો. શું કરું? એટલે પોસ્ટ ફેટ તો કાંઈ મારા ગાયનું જ તો પછી ગાયના દૂધમાં પોણી કદી વેળાય નહીં ને એવું કીધું. પોણી વેળી નું કાલો છો? પણ પાણી વેડી જ નહીં ને, આ તો 2 જ ફેટ છે. તે ગાયનો તો એટલો જ આવે પોણી વેળો ને એટલે હાવખાઈ દૂધ પાતળું થઈ જાય. ના ના દેવા આ તો ખોટી વાત. ગોળા લે લે અમાય આ બેની ચીઠી કે જે તારા કાકા ને
100 વખત ખરા ને શું જોતા ડો એ તો જ્યાં ચો હે તમે ક્યાં હા તો લે આ ચીઠી ખબર 4 લીટર દૂધ છે અને 4 ફેટ છે પાણી કા વેળો હોય યાર મને નહીં ખબર દગો કદી કરવો નહીં મારા કાકો પેલું ડોળ આમ પેલે કરીને વેચતા ખરા દગામાં તમે ખરા ને કોકનો જીવ લઈ લેવા લે લે કરશ્યામ હા લે પેલો દેવુભાઈ ની આલી જો ઓવા આલી જા આ ચિઠ્ઠી આલી છે ચીઠી આલી તાર જોજો ક્યાં મેં પોણી વેળ્યું છે ને ક્યાં એટલે જેવું કીધું તું હું ના મારા કાકો નહીં વેળતા પોણી હા એટલે નહીં જ વેડતા કા એવું જ કહેવાનું હું શું વેડું છું પણ ખાલી કીધું ડોળ વાગાડીને પેલું પલાઈને વેળીશ ખાલી એવું શું પડે શું એ તો હું ઢોળી જેવું છું હા તાણ મને ખબર થાય તો પછી તને ખબર ને અને ઉભો રહેજે મને જોવા દેજે ઓ આ ફેટ તો તણે જ ને 4 લીટર દૂધ તો બરાબર છે પણ ફેટ આપવું છો કપાઈ જાય છે હા હેડ એ તો હમણાં હોત ના હોય એટલે મારે દેવા કહેવું પડશે એટલે તું પહાડ રહીને પડાવશે કે નહીં હો હું હાજર ના હોય તો કહેજે પાછો કે ફેટ છે આટલો આવશે પહાડ રહીને પડાવશે એવું પૂછજે પાછો હા હો હા પણ તને શું ખબર પડે છે તે તને ખબર શું પડે છે અમે ખબર તો પડતી નહીં લે કેવું ના પડે તારે મને ખબર કાકા કયો કાકા હા રેડ હું ઘણા આ પેલો ગોમો કોમસે જતા આવું અને હમણાં હોત ના કરે એક્શન એ તો નહીં હોય ને તો તું ના જતો પણ એના આગળ મેક લાવજે પણ કહેજે કે ફેટ વ્યવસ્થિત પડાવું હા હો હા પૈસા લઈ દવા દે પેલા એમાં નાખું લસકામાં અને લસકો તો મોટો કર્યો ભેંસો લાવવી છે પણ પેલા ભળશેલા 33 બોડાને ભેળું થયું એને ડેરી કરી છે ને તો લાખ રૂપિયાનો મારે તો તબેલો જ કરવો છે પહેલો અને એના પૈસાનો તબેલો કરવો છે અને પછી ભેંસો લાવીએ પણ આ ભળશેલો આલા તાણે કા 33 બોડો થોડો પાવડર લાવ્યો તો સારું હતું મેં દવા દેવા 33 બોડા પાસે મચ્છર પડી ગયા છે ભાઈ મારા તો નકરો મોલો આવી ગયો છે ભેંસોનો આવું કરે રોગ થાય પછી કે પેટ નહીં આવતા બૈરો વળી ગયા ઢોલા મારું ઢોલા મારું પંખીડા હો પંખીડા ધૂળ થઈ ગયો રસાય સાળવાનો સાયણી લાવ્યો તો સારું હતું પંખીડા રે ઉડીને જાજો પાવાગઢ રે મહાકાળીને જઈને કેજો ગરબે રમે રે બોલાય નહીં રે બોલાય સાજણ તારા લસકા વાઢવાના રે સાજણ તારા લસકા વાઢવાના રે નહીં રે ભૂલાય નહીં રે ભૂલાય નહીં રે ભૂલાય ભાઈ નહીં રે ભૂલાય કોપી મારે તું સાજણ તારા સંભારણા હો કોપી મારશો ને તો તું તાર શું કરતો તો આ રીતનું ગવાય હું ઈખવાડું તને મારા કલાકાર નહીં થાવ ને હું તો લસકામ પાવડર નાખવા આવ્યો એટલે પાવડર ઓમ કઈ ના નખાયો આમ નેસો નાખ્યો તો આ પાવડર તો પેલા બાજુ મારે પેલો લસકો વટાવાયો છે ઈમો પડશે ને હમણાં ભેંસો ખાવ તો કોણ જવાબ આલશે કે તું તો પેલા વાળો તારા ભેંસો એટલી બધી છે તારા ભેંસો ખાવાનું મારા હે તમે હું ના નાખું તું ના હે એમ નહીં પણ તું ઓમ ઉપડ્યું છે તે આ 4 પાડીઓ મારા બાજુમાં છે તે લસકો પાવડર મોય આવશે મારા અલ્યા પાવડર નહીં થોડી ઓછો ફાડીને જો અમાર તો રસ્યા છે ખાલી પાવડર મેકાય હા તો પણ મને તો હું ખબર કે તું રસ્યા નાખે છે લે હેડે આ પેલા મારા ખરા ને આ હેતમો આબુ હોય તો મારા ગાય જા મને નાખવા દે અરે પણ ગાતા એખો તો ગીતનો કરાક ના કરો એમ ઘરે તારી ઊંચે રે મેડી ના ઊંચા મોલ રે રે અલે ઈ ના ગવાઈ જાય ગોરી તારે ઊંચી મેડીના ઊંચા મોલ ના 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 રે એમ ગવાઈ યાર તું જા ભાઈ યાર નહીં કલાકાર બની જવાનું નાખવા દેવો મને આશા ગોળો ને હું ભેંસો રાખતા પછી ખવાડવા આવ્યા મારા પાવડર એટલે રશિયન પાવડરનો આટલો બધો એવાને ખબર નહીં પડતી હોય તો એવાને ભેંસો રાખવા શોથી ખબર પડે મારા આવા છે ગોળો એવાને વટી જવાના ગમે તે કરી જસુબા હોય તો બરાબર છે એવાનું ભેગો થવું તો હાલો પૈસા
તો ગમે તે રીતે હા બધી ભેંસોના માલિક તો હોય પડ્યા રહ્યા છે નસુબા. હા મેરા તું અહીં છેથી આવ્યો તારે? અરે આ ભાઈ હવે મારા ઘરે જ પડી લાવવું પડે ના. હા બેસ બેસ ભેંસો એવું કરી નહીં, હોભળો મારી વાત. હા મારા લાંબી આ શેઘોળો આવ્યો તમે કેટલી ભેંસો લાવી આલી? હા એ વાત હાચી કરી. મારા ભેંસો લાંબી છે, મારો તબેલો કરવો છે યાર. તમે ઉપાડ આલો ને મને તો હું સીધો તબેલો જ કરું છું મારે. ઉપાડ તો તને આલું પણ તું જાણો જાણો જોટો લાવું તો મારા પૈસા માથે પડું પછી. એટલે શા મશ્કરી કરો છો યાર તમે યાર? હું કોઈ જાણો જાણો દોટો લાવ યાર. મારા 2 વીઘા તો લસકોમી વાયો છે. 2 વીઘા વાયો છે? તારું મારા 2 ભેંસો જ છે, હવે બીજી 2 લાંબી છે. લાખ રૂપિયા ઉપાડ આલો તમે તો હું દૂધે તમારી ચાલુ કરી દઉં. તે કશો વાતો નહીં એમ કરજે કે પેલી ભે નહીં દોવા જેવી બેમણ એકાય દોવા દે છે પણ તમે પૈસા જ નહીં આલતા તો. આજે એનું ચાલુ કર બરોબર અને ભરાય પછી હું આલું પૈસા તને. એમ નહીં મેળાવા. જો ભેંસો લાવવા પહેલા પૈસા આલો તો જ મારે લાંબી છે ભેંસો. નકર તમને હું મારી ભેંસો દોઈ દઉં તમને આલવાની. એટલે મારા તારા પર વિશ્વાસ નો આવે મને સુબાનો. દૂધ લેવાનું છે દૂધ તો લેવાનું છે. તો પછી દૂધ લેવું હોય તો પૈસા આલવા પડશે. જો હું તમને કહું હું તમને શેમ ખોલતો આવ્યો છું કે હળો. હા એ વાત તારી હાચી છે. તું કરતો કરતો આવ્યો પણ શેકોલા આવ્યા પૂછજે પેલા ઈવને દૂધ ચાલુ કરી દઉં પછી મહિના પછી પૈસા આલ્યા હતા. એટલે તારા હાલ જે થોડું થોડું ધોવા જઈશું ને. જો મારી વાત સાંભળો. શેકોળા આવ્યા છે ને ઈવન બધા પૈસા વાળા છે. ઈવન જમીન જાયદાદ બધું મારતો અડધો વીઘો 6 વીઘો લેલું છે ભાગમાં આવ્યું છે ને એમાં મારે લસકા પડ કરી અને મારે તો તબેલાની ગણતરી થાય. શેકોળાને બતાવું છે કે હું કેટલું કમાઉં છું દૂધમાં. હા તે કોમ કરતા પસા લઈ જજે બરોબર. ભે લાવી શું પણ પૈસામાં અત્યારે કશું નહીં આવતું. ગાય નહીં આવતી યાર. એટલે પણ મને સુબાના તું આ પૈસા ના મને વિશ્વાસ જ ના આવે તારા પર. મારું એમ કેવું છે યાર. ઓન શેરીથી સમજાવવા મારે. જો હું 2 ભેંસો લેવા ગયેલો 70,000 અત્યારે ભાવ તમે સાંભળ્યો છે? આ ભાવ તો મત મને ખબર છે 70-75,000. ઉપરના પૈસા હું ભર્યો યાર. પણ એક પૈસા આલું પણ એક શરત. શું કયો? પેલી 2 બેહોની હતા દૂધ માનું આલ દેવું પડે પેલું. આ જેમ બાટલા હું શું ના પાડી છે યાર? હા તે મુએ તને શું ના પાડું તું મારી ચાલુ કરી દીધું પૈસા તને આલી દો બીજી 2 લાવી દે એટલે 4 બેહોનું દૂધ આવી જાય. દૂધ આવી જાવ હોબળી લ્યો. પણ તમે આજ વધુ પણ પૈસા આલો કાલ હું ગમે તે વેપારી દલાલી ભેગો થઈ અને શાંતિથી 2 ભેંસો મસ્ત ખોડી છે 7-8 લીટર દૂધ કાઢતી હોય અને 10 ફેટ આવે એવી મારતો લાગી તો શેકોળા આવવાનું ખરા ને વટી જવાનું છે આપણે. હા તો ભળ્યા આજ તો નહીં પણ આ પગાર થાય ને એટલે તને આલ્યો. અરે પગારની વાત નહીં યાર. હાલ તમે આ વધની વાત કરો. મારા વચ અત્યારે હાલ શેગોળો મારી મશ્કરી કરીને જો હું ગાત નાખતો તો ને રશા તે કે મારા હેતમ આવે એટલે તારા હેતમ મારા હું રાખવો પડે પાવડા અને હું તો રશા નાખતો હતી યાર. એટલે મેરા પણ હસુબાના પૈસા લાવું હું શું છી પગાર થાય ને એટલે પૈસા તને આલું છું. હા પગારની નહીં વાત જોવી મારે. તમે આ વધના ચાલો યાર. હા તેમ કોપ કરે હેઠ વધના લઈ જજે. હા આયા ને જો મારા ભેંસો તો નહીં જ લાંબી મારા ગાયો જ લાંબી છે. શું કરવું છે અને અત્યારે સુધી શું કરી છે શેકોળાને બેન તત્ણ ફેટ પાડી અને અત્યારે ઘર જ ભરી છે. પણ હું ગાયો જ લાવવાનું 2 બકરો લાવો ઉભારો ભેંસ તો કંઈ નહીં લાવી. અરે કરજણ અરે લાય કે મોડું થયું તમારે. એક તો જતો જોરાવો છે આલવામાં ઢીલારો છે. એ દેવા કાકા હા લેડો હું આવું ગાતી. શું આયા પુણે જન પાછો હતી શું? લેતા લે મારું યાલતા ને તારું યાલતા જા. ના ના કાકા મારા કાકો બોલું પણ તો પછી બોલો તો મારા કાકો બોલ્યું તારું એક તો મોડું થાય છે ફટફટ એની આવતા તારે પેટ પર આવજો પાછા. હો તે તો તને લાગે છે તને લાગે છે હું એક વેરી વેરી પાછો આવું છું. હા જોજો એમ કહું છું. એમને હું પાછો આવું બે જોઈતી ઘરમાં મારા ઓળખ્યા પહાડે કેટલા ફેટ પડાય કરવાના મારે. એટલે તું તો ભાઈ લાવડો ફટાફટ. હારું લે અને કોથળો લેતો જે પાપડીનો ઉપાડી લાવું. અલ્યા સાયકલ ઉપર લાગજે કે યાર હું મારાથી ઉપડાયું નહીં. સાયકલ ઉપર નહીં આવે તમે તારે ડેરીવાળાને કહી દેજો તેની ગાડીમાં નાખી જાય. પણ લાગજે પકડો તમે કોઈ મને પગાર નહીં આલતા. આ ટોપું કરું જેટલું થોડું છે. અલ્યા પણ 50 રૂપિયા લેજે તું. લાવો અલ્યા આલુ થડ હું નહીં લાવું કોથળો તમારી ભેંસને ખવડાવો ને તો અહીં લઈ જજો. અલ્યા પણ દૂધ પછી વારે તો ના દે મારે. ના દે તો કોઈ નહીં ઘેર રાખવાનું. આ 500 દૂધ છે. મને શરમ આવે છે મેવડે ભરીને જતો. યાર મારે મને શરમ આવે છે આ 500 દૂધ લઈને જતો. ડોળમાં વજન વધારે છે દૂધ કરતા. અલ્યા 500 તારે ના હોય વધારે તો જ લાવે. ફટાફટ બટી દેવાની થોડું વેરી દેવાની દેવા
ઓ દેવા હા અલા ડેરીનો ટાઈમ થઈ ગયો આબુ નહીં ઉભા રાખ કે યાર આ છે ઘોડાને થોડું દૂધ હતું તે મારું ઓલું ઢોળાઈ ગયું થોડું તે હું મારામાં વેળતો હતો અને તો હું કરો તો અમાથી આમાં બધું કરું એટલે શેકોળાનું દૂધ ખરું ને હા. ઢોળાઈ ગયું એટલે હું થોડું મારામાં વેળતો હતો એટલે તારા તો પણ 700 ગ્રામ જ દૂધ વધે ને તું આમાંથી આમાં શું સપ્લાય કરે એટલે હું એનો 700 ગ્રામ તમારી વાત સાચી પણ હું આ જોઈતા પણ દૂધ ખરું ને હા. એમાં થોડુંક પાણી વેળ દઉં શેકોળા મોય વેળી ધોઈતા પણ દૂધમાં તો પાણી રેડવાનું છે તો ધોઈતા પણ તો ગાયનું દૂધ પાણી જેવું જ હોય એમાં જો પાણી રેડવાનું આવે છે એટલે શેકોળાનું દૂધ ઊંચું હા. ઢોળાઈ ગયું આ મારા ઝાડમાં ઉતર્યો તે એટલે તો ઢોળેલ તો દેખાતું નહીં હા તમે જો મારા હજી રોમ જવાન છો હા એ તો મને ખબર તો થોડી પડે છે પણ આ બધા ગોળાથી તો બહાર આવે ઊંઝો ભાઈ શીખર છો ભાડી ગયા નકર મારા 2 લીટર લઈ લેવું એ દેવા કાકા શું છે ઓમ છે એટલે તો ગાય ગા તારા નંબર આયા હોય ને તો ચશ્મા કઢાઈ આય દૂધ આલવા જાઉં છું પણ ઈકે તો દૂધ ના લાય એ તો દેવાળો છે એ ડેરીનું દૂધ આલે મંગન આલે દૂધ યાર એટલો હોપડ એને મારી 4 ભેંસો વહતી છે ને તોય રૂપિયાના દેવા કાઢી રહ્યો તો હા પણ મારી વાત તો પૂરી હોભળ હું વાપરવાની કેવો એને દૂધ ના લે કદી ના લે મંગો ડેરી વાળો રે ને એ તો લુખ્ખામ લુખ્ખો છે હું નહીં મંગા દૂધ આલવા તો મેં એક પ્રાઇવેટ ઘર રાખ્યું છે ને એને દૂધ 2 ટાઈમ મારા પકાળ ઉપર તો મંગાની મારા આગળ વાતો કરે નકર લમા તોડી આવતા મારા મને એ બાદ તમે જો તો એ મંગન ડેરી જતા હો મને એટલે ખબર આ રસ્તો મંગા ડેરી જ જાય છે હા મારા 2 રસ્તામાં ઘર બંધેલો છે 2 ટાઈમ 2 લીટર દૂધ આલવા જોવો સાર ખબર પડી બે કાકા મહિને કરજો ને રસ્તો તો ગમે તે પણ આગળ તો મંગન ડેરી આવે છે કે નહીં આવતી મુકી મંગન ડેરી જતા હી તાણી એ મંગાન દૂધ આલ્યું હોય ને તો ભલે આલ્યું પણ મંગાન લેલી મારા આગળ ના કોટ મારા તો પ્રાઇવેટ 100 રૂપિયા કરેલા એ પ્રાઇવેટ હાલ ચાલશે પણ આપણે મંગન દૂધ ના આલતા પાછા મંગા મને શું મંગા નો લેવો મારા મંગો મને દેવાની વાત કઈ ના છે એટલે હું તમને કહું સારું કહું છું તો એક તો પેલો પૂંજો મારી માથાકૂટ કરીને ગયો છે ને એક તો તું આનો કીધો પાછા મંગન દૂધ ના આલતા મંગન તો એક ઘરાક ના રવા દઉં મારી શેર પ્યાઉ શું કહી ગયો તો આ મંગો હું દૂધ એટલે તો ગોમમાં ફરી બધા કહી દઉં કે મંગન દૂધ આલશો નહીં મંગન દૂધ આલશો નહીં મંગો તો કહેવાનો મંગો છે પણ મંગો તો ખૂબ કહું ને મંગા વિશે એ જ ખબર પડતી ઓછો મગજ થઈ ગયો મંગો કઈ દેવાની વાત એ જા જોતા ફટાફટ લેજો યાર અને કોનો કોથો લાયો ખોનનો કોતરો ખરો ને હા એ શકરો કર્યો છે 200 રૂપિયા ભાડું આલી દેજો હાલ જ આવો છો 200 રૂપિયા ભાડું એક તો 2 ફેટ આવે 50 રૂપિયાનું દૂધ એમાં પાછું 200 રૂપિયા કે ભાડું એના કદી ઉપાડી હું ના લાવું મારે શકરામાં આ ખોટું ને કીધું મારે ના પેવડે દેવાન કે શકરામાં મારે નહીં લાવું એ તો હું ઉપાડીને લાવ્યો અરે કરશન અરે પાણી લાવજે લે લે દેવો કા કોઈ આવી જા તું ડાલી ભોળા અરે આ તો પગાર થયો હા તે પેલો 33 ફોટો કે છે ઘોડાને કે છે એનો હિસાબ કરાઈ જાય એમ કર કે હા કાલ ચોપડી હું વાલું તું કરાવતા નહીં જો હું નહીં હિસાબ કરાવતા તારા પોતે જવું પડશે લે શીખી લેજે તું જોઈ લે અલે પહેલા દાડા કેટલો આવ્યો તો ફેટ 4 4 બીજા દાડા બીજા દાડા હળાતે નહીં એવો ફેટ આવે શું કરું કે હું 10 વખત તારો ફેટ મેલાયો 10 વખત મેં લાવું મારો 10 વખત એ કંટાળ્યો મને કે તમે તો આવતા જ નહીં ફેટ એના જ આવે છે એના એટલે એક દોરો આગો પાછો રહ કાલે વળી તારો જો 4 હતો ને આજે હળાતે થઈ ગયો તું અને પોણી ઉકા રેડે છે અલે પાણી ને વેતો ના દૂધ અરે દૂધ 3 લીટર છે તું એટલે એમ નહીં વાપર કે આ શીઠિયો એરા જાતે લખ્યાલું છે કે પછી મારી વાત પર જાતે એટલે ઈવન મશીન બગડ્યું છે ને હા. એટલે એને જાતે લખી દી જાતે લખીને આલી છે ઓવે શીઠી કારણ કે જો હપડ મશીન બગડ્યું તો કે પીન ઠારી ના આવે ઓવા હા એટલે બગડ્યું તું કાલ થશે મારા ગાજ આ બધી લેલી કુટા તું તારી રીતે ચોખવટ કરી છે આજ પછી હું તારું દૂધ નહીં લેતો ના ના તારા ઉપર આરોપ નહીં નાખતો હા. હું તે ઈ જીયો આ તો ખાલી પૂછ્યું યાર હા તું મારું ટોપું કરશે ને મારા આરોપ ના નખાય ઓકે અને હપડ કાલ હિસાબ કરી આવજો પાછો હા રેડ હો હા લેજે ચીઠી મેલ લે અલ્યા તને ખબર નહીં પડતી તું જાકી યાર અને હોભળ હોદ ના તું દૂધ ના આલ તો હું ખરા ને લઈને જીયો એ હા જા હો કાળભાઈ હા આજ તો પગાર થયો આપણો પગાર થઈ ગયો એમ વાહ તે કેટલા વળ્યા ને કેટલા રહ્યા ને 10,000 વળ્યા 1000 બાકી છે ને બીજા 5000 લાયો ઉપાડમાં લાય એમ હા એટલે હું પોટ લાવ્યો બીજા લ્યો રાખો હા તે વાંધો નહીં બાબા અને અમે હોદના તમે દૂધ ભરાઈ આવજો પા ભરાઈ આવજે કશેમ કે મારા પાસે પેલું કોમ છે એટલે તું થઈ જાય એટલે એટલે જો ને એટલે હું એમ આપણો કહું છું
કે આજનો દાડો તમે જજો પછી કાલથી હું રેગ્યુલર ગયો. હા એ બરાબર છે તો કશો વાંધો નહીં. આ મને દાડા નતા કાઢતા આ 1.5 લીટર દૂધ હતું અને આ તો હારો પગાર છે 10,000 રૂપિયા પગાર છે. આજે 1,000 રૂપિયા રહ્યા છે મારા ઉપાડમાં અને એમાં પાછા 5,000 રૂપિયા તો ઉપાડ પેટે આલ્યા એટલે મારતા સારું લે ને આ દેવલાને જ આમ મોકલવો છે એમ કે મારાથી મને આ બકાય જ જતો હતો. આ જે છે તેતરી બોડો ખરો ને એ કાયમથી મને બકાવતો હતો. અમુ ખબર પડી ને આ દેવલો તો આ મંડળ છે કે દેવલો ફેટે બહાર રહીને પડાવતો હોય એટલે. અરે શેકોલા હા આ એડા જાણતો ખંચેરેજીએ પેલા પગાર લઈ આવે કે મને હાલવાનું કરે કે કોક. અલે આ દૂધનો પગાર મહી તમારે પેલો ભાઈ આપણા દેવો જાય છે ને ઓહો. એને આ ગાડી હિસાબ કરવા કીધું તું ને કે થોડા કોઈ પૈસા લેતા હિસાબ કરે પેલા કોઈ કઈ શેઠ રહ્યો ને આપણે ડેરીનો હા. એ મારે એમ કે તું જ તને બોલાવ્યો છે તે હિસાબ કરી જજે. ખબર કે આ મારા 1.5 લીટર દૂધ થાય છે રૂપિયા 10,000 રૂપિયા તો વળી ગયા અને ઉપરથી આ 5,000 અમારો દેવલો ખરો ને હા 5,000 રૂપિયા તો આ પગાર લાવ્યો. દોઢ 1.5 લીટરમાં દૂધ થાય છે પેલા આદમી. 1.5 લીટર દૂધમાં તારો 10,000 વળે યાર વળી જ રે કામ એટલે અમારે તો તાણ શાનનું દૂધ જાય છે અમારે તો એટલે એમાં જો કે આ હું જતો તો તાંધો તો ખરો ને એ તેતરી બોડો ખરો ને શિખર ફેટા શેરી તો પાડતો તો મારો ઓળખ્યો મને તો માથા આળા જ નતો કાઢતો મને. પણ એમ હોફળ કે હા તમારે કમ્પ્લેટ જોન રાખ્યું હોય તો મારા દૂધનું જોન દેવા રાખ્યું જ હશે કે મુકા અંકી ના અંકા જ એ ભરાવ તો ધોન તો કમ્પ્લેટ રાખા પાછો આમાં દેવલો ખરો ને હા. દેવલો એ તેતરી બોડા ના ના કાઢ. હા એ તો મેં તો હજી હિસાબ નહીં કરાય મારે લગભગ વળી જ રહ્યા છે અને લેવાના નહીં કરતા હું સીલ લઈને આવું અને હું તમને પાછું વધના ઓ અને હું છે પેલો ભાવ વધ્યા છે કે સોજીનો હા એટલે મારા પારા એટલે કોબીઓ થોડી કરાવી છે એટલા હું પૈસા લેવા આવ્યો છું. હા એ તો હું કરી આલું હેડો કાલે શું વારી કીધું? હા કાલે વારી કરી અરે આલું હાલો તાણ. હા હિસાબ કરી આવું એટલે મારા હિસાબમાં કરે ને ગોટાળા ઓ શકુર કાકા હા કેટલે હેડ્યા? એટલે હું પેલા દૂધનો હિસાબ કરવા જાઉં છું હું નતો કહેતો એ મંગો છે એ ખરાબ હિસાબ ગોટાળા કરે છે. પણ એ હોભળ મંગો રે ને એક કોથળા જગ્યાએ 4 કોથળા લખે છે. એમ નહીં પણ મારી વાત તો હોભળ એ મંગો રે ને જ્યાં પરથી ખોટો ખોટો બધો હિસાબ કરે રાખે ગોમની આહા! અલ્યા બોલવા દે અલ્યા નફટ બોલવા દે અલ્યા હું કામ આમ કર્યું મારો બેટો વારો ચાલતો નહીં ચાકડો કાકા એ મંગો રે મંગો એ મંગા દૂધ હલાય દે પણ તમે છે મંગો મંગો કઈ પડી રહ્યા છો પાછળ. તું બોલી રહ્યો ઓવા હું બોલી જ રહ્યો છો. અલે હોભળ કે પણ મારી વાત તો હોભળ શાંતો હું કહું છું મંગો મંગો આ મંગો હ કોણ એ પેલો નહીં ડેરી વાળો મંગો હેરો યાર. પેલો ડેરી વાળો ઓવા ઓવા પેલો નહીં ડેરી વાળો મંગો હેરો યાર આખી 4 ભેહું સુઈ ખાઈ આખા વાહની મારીએ પણ ડાયનાસોર હું ઈકન દૂધ નહીં આલતો તાર કરાય કે દૂધ આલો છો ખબ કે મને તો તારે એમને તો હુર કૂટી રહ્યો છે આ મંગો આમ મંગો હિસાબ કઈ આખા છે ફલવાનું કઈ અને આ મારા પેલા જસ્યાની હિસાબ કરાવવા જાઉં છું મૂકવી તાર મંગાની વાત કરતા હોય મંગાની કઈ હિસાબ કરાવતા હતા હો. ના 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 યાર હું કરા ને આ જસ્યાની જાઉં છું આ તો તારી મારો બેટો મને વારો હાલતો નહીં આ મંગો ઓમ આ મંગો ફલવાનું અલે આ મંગામ તો મારા હિસાબમાં મારું મગજ કોમ નહીં હાલે હિસાબ કરાવું લગભગ મારા ખરા 5,000 ઉપર તો લેવાના ને કરતા હા. સુભા ચકલા તારી જ વાત જોઈ. બેસ. એવું સુધા ભાઈ હિસાબ કરાવો છો? ઓહો હિસાબ કરાવો હા કરાવો તો નિયમ કરાવી દીધો. હા એટલે હું કોઈ હિસાબ કરી દઉં હા એ તો આ કરેલું સારું. હા તો ખોડ હારી આપણે હું તારો જ હિસાબ જોતો ચકોલા હા તારે ખરું ને હા 17,770 રૂપિયા 35 પૈસા લેવાના ને મારે. મારે હિસાબ તો કરાવવાનો છે. 17,000 70 રૂપિયા ને 35 પૈસા 70 રૂપિયા ને 35 પૈસા મારા લેવાના નીકળ્યું છે. આ તારો હિસાબ કમ્પ્લીટ કરીને મેલ્યો છે. તારો જો હોય તો જોઈ લે આ જોઈ લે. એટલે તમે ખરા ને આ મારું દૂધ આવતું હતું આટલી ગોળા પોણી આવતું હતું ચકોલા પૈસા લેવા હતા એ વખત તો 500 લીટર દૂધ આલતા હતા. પૈસા લઈ ગયા અને પછી 1.5 ને 2 લીટર દૂધ આવવા માંડ્યું અને તમારા 2 ને 3 તો ફેટ આવશે. આ તમારી શીઠીઓ લ્યો. અલ્યા આ હું બોલસ અલ્યા આ હું બોલસ અલ્યા આ મૂર્ખાને ખબર નહીં પડતી કે કેસા કે 2 લીટર દૂધ આવે છે હું રોજ બહેણી ભરીને મેખલાવું છું અને કેસા 2 અને જસુભાઈ કોણ કેસા 2 લીટર દૂધ આવે છે અલ્યા હું કહું છું ભરવા વાળો હું છું અને જેવો દૂધ લઈને આવે છે અને પમદાર તો તમારો કોથળો લઈ જાશો
પોપલી લ્યો અને જોઈતાભાઈના 2 કોથળા છે એમાં એક ચક્રા મોકલાયો હતો અને એક સાયકલ ઉપર અને તમારો કોથળો દેવાની સાયકલ ઉપર. એટલે પમદાળ કોથળો મારો તએ મેકલાયો. હા આ એ બોલો છે ને લખેલો પણ મારે શું ખોટું લખવું છે? અલે આ કોથળો હું યાર નહીં મંગાયો. તો પછી કોથળો કોણ લઈ ગયું? તાર કોથળો તમે મંગાવ્યો એવું દેવા મને કીધું યાર. અને દેવ બરોબર, ચાલો, શેરું થયું ને, હા, જો. થોડો લઈ. બરોબર. તાણ પછી અલે આ ખરા ને તમે યાર ખરા ને એટલું તો વિચારવું પડે કે હું તે દાળ લઈ ગયો તો કોથળો 2 લઈ ગયો તો 10 દાડો મેં 2 કોથળા મારા ના થઈ રહી યાર. એ તો બધું તમારે જોવાનું કા. લ્યો પુંજાભાઈ જોજો લે આ લખેલું ખોટું છે યાર. કમ્પ્લીટ છે, કમ્પ્લીટ. આ જોઈતાભાઈ ને કહી અને દો. મારો હિસાબ કહી દેજો. હા, તમારે કમ્પ્લીટ છે હિસાબ. આ તમારે આ લેવાના ને આખરી. જસુભાઈ હા કાળભાઈ બેહો. 5000. હા 5000 રૂપિયા મારા લેવાના નીકળી તમારા પાસે. શેઠ આપણા હું છું દૂધમાં બોલાવો. તમારે કાળભાઈ ખરું ને હા. 1000 રૂપિયા ખાલી બાસી રહ્યા છે મારે લેવાના. હા બરાબર છે તે. અને હોપલો કે તમારે તો દૂધ હાળું વચમાં તો 2.5 લીટર આવતું ને અમુક તો હાળું 500 લીટર દૂધ આપવા માંડ્યું. મારો હાલો આ મારે 500 દૂધ મોકલાવું છું કીધું 500 લીટર દૂધ આવે. આ તો કમાલ કે શેઠ ભૂલી ગયેલા છે એટલે બરાબર આપણે જે છે ને એ બેઠું જ રાખો. અને હોપલો જોઈતા ભાઈ તમારા અને શેગોળા તમારું દૂધ મારા જોવતું નહીં. તમે તાર ગમે તો જો ફાવે નહીં આલજો પણ મારા પૈસા આલી દેજો. એમ 1 નહીં. રૂપિયો નહીં મળે. કેમ નહીં મળે 1 એટલે? પાયલીએ નહીં મળે. જોઈતા ભાઈ આવું દોઢું ચાલે. વ્યવહારમાં તો વ્યવહાર કોઈ નહીં. જોઈતા શેમ બા દૂધ લેવું 2 નહીં. મિનિટ મારે વાત કરવી છે. આ હવાનું કેટલું દૂધ આવતું હતું? ઈવાનું તો હાલ મો દૂધ આવે તો 5 થી 100 લીટર. એટલે આવડી બહેણીમાં 500 લીટર દૂધ. એટલે ઈવન તો 500 જ દૂધ હતું. એટલે આ પહેલા આવતું હતું તે 1.5-2 લીટર દૂધ હતું બરાબર. અને જે દાડા દેવો ચાલુ છો ને દૂધ ભરાવા હા. જે દાડાથી દૂધ વધી ગયું છે. એ દાડાથી દૂધ વધી ગયું છે. હા તો નક્કી 100% ખરા ને એ દૂધ અમારું દૂધ આવતું હતું ઈમોની દેવો ગોલમાલ કરતું હશે. એ તો બધું તમારે જોવાનું છે. કોળામાં હું કરું મારા આ મારા ઈ આવે એ દૂધ મારા ગણાય કે. હા તને હેડો હું હેડું છું કેમ કે આપણો હિસાબ પટી ગયો. હા તમારે પટી ગયું. એ બધો ગોલ મારી વાનું મોય વાનું. ઉભો થાય છે કે મારા 1.5 લીટર દૂધ એ પૂરું તો આવતું નહીં કે 500 લીટર દૂધ આવે. મારે તો ફાયદો જ છે તે તાર શેકોળા કીધું ડલ્લું પસાડે તો. પુંજાભાઈ હા. તમારા હિસાબમાં 3000 રૂપિયા લેવાના નીકળ્યું છું બરાબર. હા. એ 3000 રૂપિયા તમને આલી દઉં છું તારે હાલો, હાલો. એ લેતા આવો. લ્યો આ 3000 રૂપિયા તમારા હા, હા, બરોબર ને. બરોબર, આપણો હિસાબ પૂરો. બરોબર, બરોબર. હોભળો કે મારું દૂધ ખરા ને જે દાડાથી ચાલુ કર્યું ને તારનું કદી ખાવા સિવાય 100 ગરમ જ દૂધ ઓછું થયું નહીં. ત્યાં ગોળા પહેલા દૂધ આવતું હતું તારું મહિનો દૂધ સારું આવ્યું. એના પછી 1.5 થી 2 લીટર દૂધ ઉપર તારું દૂધ આવ્યું નહીં. કેટલા ટાઈમથી? ત્યારથી દૂધ દેવો લઈને આવે છે ત્યારથી એ દાડાનું દૂધ તારું ઓછું થયું છે. એટલે જ્યારથી દેવો આવે છે ત્યારે દેવો તો ખરા ને વચમાં તમે ગોલમાલ કર્યું કે દેવો ગોલમાલ કર્યો એ મારા ખરા ને દેવાને પૂછવું પડશે યાર. જોઈતા ભાઈ તમારું તો દૂધ મારા જોવતું એ નહીં. નવરું પોણી દૂધ આવે અરે છે. ચોખ્ખું દૂધ આવે છે. હું પાણી આવે. અલ્યા ભલાદમી હોય ફેટ પાડું ને એ ઘરાક પણ- મશ્કરીઓ કરીશું મારી પણ ઘરાક. દૂધમાં પાણી વેડતો નહીં. એ આ દૂધ પરભારા કજા કાલી હોય ને વેડીને લઈ જતો. ઉભા રહો ઈવાનું પોણી જેવું દૂધ આવે. તમારું દૂધ તમે લઈને જતા ને ના હું દેવાના હાલતો. તો મારું એ દૂધ દેવો લઈને જતો. એમાં જ આ મારા 5000 રૂપિયા જ કે મારા હાલવાના. બાબડો ચેગોળા દેવો ખરો ને બધો ઘરાક પટી જાય ને એના પછી છેલ્લો ગાડી આવે ને એટલે દેવો ટસ લઈને આવે છે. તમો મારો બેટો ખરા ને આરો શાંતિ છે આવા અને મને ક્યાંક લાય મોડું થાય છે 100% ખરા ને આ દેવલા સીટિંગ કર્યું છે ને ગોલમાલ. જોઈતા બા વાત હાસી છે. આપણો આપણો મારી વાત સાંભળો. દેવલાનો કોઈ આટલો વોક નહીં. વોક જ તમારે બેનો છે. અલ્યા ભાઈ હાલતા હો ને વોકીમાં. અલ્યા કીધું પણ લઈ તમારા જાય. પગ ભઈ ગયા છો. તમે એટલું તો વિચાર કરો કે અત્યારે આ ભેંસો પાછળ કેટલો ખર્ચો થાય છે. આ કોણના દૂધના કેટલા ભાવ છે અને તમારે એટલો શેટી દૂધ આલવા જતા જોર આવે છે. પણ દેવલાનો વોક કાઢો છો મેળ આવો. એટલે અમારા પગ ભાઈ નહીં જાય. તાણ? અમારે છે એવું કહો અમે જાય છે હીરોએ એટલે લેતો જાય. લેતો જાય ને અરે અમે પણ લેતો જાય તો હેરો ઇમનમ લેવા આવતો હોય તમારા ઘેર. તમને થોડી તો ખબર પડવી જોવા કે હેરો ઇમનમ તમારા ઘેર બેઠેમ દૂધ લઈ જતો હો. અલ્યા લેવા ના આવતો સ્પેશિયલ માર ખરા ને ઘરના પહાણ થઈને ન્યા કરતો એટલે મૂકો અમે જાય છે તો કહું લેતો જાય ને મારા કલાક હેતરમાં જવું તો કોમ થાય. પણ તમે કોક હારા મોડા સંગાતી આલ્યું હોય તો ચાલે. આ તમે નહીં જોતા દેવલાને તમે નહીં ઓળખતા. અલે અમે વિશ્વા મેલ્યો એ જ અમે ભૂલ કરી કે આ દેવલો તો એનું કમિશન કાઢ્યા રદ ના તો માટીમાં હું તે દાળ પાડ્યો તો પણ મારે હું લે કેવું પડે.
તો નક્કી જોઈતા બા ખરા ને આપણા દૂધનું સીટિંગ આ દેવો કરી જો કરી ગયો છે તો આપણે એને ભેગું થવું. ભેગું થવું નહીં ના લમણા તોડી નાખવા છે. હોભળો મારી વાત, હા તમારે જે કરવું એ કરજો, પણ મારા પૈસાનો વળ કરજો ને મારા તમારું દૂધ જોતું નહીં. આ બે હાથ જોડું છું હો. હા. તે દાડ મારા પાસે આવ્યો તો મને કે લાવ હું તમારું દૂધ લઈ જાઉં. પછી ના ભાઈ મને તારી ખબર કે હું દૂધ આલતો હોઉં. આપણે આખો દાડો ઢોરોમાં રહીએ છીએ, ઢોર જેવા છીએ તાણી એટલું વધુ દૂધ પાડીએ છીએ. એટલે અમારી કોઈ આળસ નથી કે મૂર્ખોમી નથી, પણ હું કહું અથઈ જાય છે ને ઈ ભરાવતો જાય છે ને બેની એક જ ડેરી એટલે હતું. પણ અત્યારે કોઈના વિશ્વાસે દૂધ ના લાય. આપણા પગ શું તો આપણે જાતે ડેરી સુધી ના હેડીએ કે હા એટલે આજ છેડી વિશ્વા મેલ્યો એ મેલ્યો, પણ આ ખરા ને આ વાતની ખરા ને ખાતરી મારે દેવા પાસે જઈને કરવી પડશે. હા મારું જીજે તું હા